तो प्रियंका बोला बोलो सदगुरु महाराज आज रामपुर अंदर अमरा राठोड परिवार में केम के अमरु कूल उजड़ू है रणबंका राठोड एटले तुकाराम बापा गुरु पण राठोड ईर्षाकर बापा था एटले आ तो संतनी परंपरा है साहेब केम के संत बड़े परमारथी जेने शीतल जाका अंग तपत बुझावी दिए और की ओर दे दे अपना रंग केम के संत छे ने कदाच कोई कपड़ा आपे तो 2 महीना 3 महीना भूख भांगे पण संतो बड़े परमारथी जेने पोतानो रंग चढ़ावी दे साहेब એટલે સંત બડે પરમારથી જેને શીતળ જાકા અંગ અરે બાપુ તપત બુજાવી દે ઓર કી ઓર દે દેવે અપના રંગ તો આજે અમારા પરિવારની અંદર રાઠોડ પરિવારમાં આજે અમે આવ્યા છીએ ખીમ્મામાં અમે અને અમારા જે કાંઈ કુટુંબિક ભાઈઓ બધાય એટલે આજે હું રામપરની અંદર અમે આજે રોકાણ કર્યું ઘડીકવાર અને આનંદ કર્યો એટલે જીવણ બાપાએ કીધું કે બાપુ નાયત આવે નૂર વધે સંત આવ્યા સગા અરે જય બોલો જીવણની બાપુ આજે ઘરે આવી ગંગા એમ આજે અમે આજે અમારા પરિવારની અંદર જેમ ગંગાજીનો ભેટો થયો એમ આજે અમારો ભેટો થયો એટલે આનંદ આવ્યો બોલીએ સદગુરુ મહારાજની આજે રામોદ મુકામેથી લાઠી તાલુકાના રામપર મુકામે શ્રી મનસુખભાઈ ખીમજીભાઈ પાળિયાથી મનસુખભાઈ રામોદથી અને અમારે ત્યાં મહેમાન બનીને આવ્યા છે એટલે અમે ખૂબ અનુભવી છીએ સર અમને ખૂબ આનંદ થયો અને ખૂબ અમારા આતંકની બધી વાતો કરી અને ખૂબ અમને ખૂબ રાજીપો મળ્યો અને ગામ રામપરે લાઠી તાલુકાના રામપર ગામે આવ્યા છે અને મનસુખભાઈ એટલે કે અમારા ભાઈઓ છે અને હું તો એમ કહું છું કે ઓલી કહેવત એક છે કે બાકર બસા લાખ ને લાખે બિચારા સિંહણ બસો એક હજારા એવા સદગુરુ ભલારામ બાપાના જે મળેલા અને જેને મહાપુરુષ એમ કે મુજા વસન જમીન આસમાન કે દડે એ દડે નહીં કોઈ એ નર પડે તો ધજા શ્રી પર ચડે એવો એક જે નેકટેકનો પુરુષ એ મનસુખભાઈ મળ્યા છે આજે દુનિયા આખીમાં એનો ડંકો વાગે એ તેમને બધા ખૂબ ખૂબ રાજીપો અનુભવીએ છીએ બોલો સદગુરુ મહારાજની જય.